હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ જીનલ્સ કિચન કોર્નર. તો આજે આપણે બનાવવાના છીએ બીટરૂટ વેજીટેબલ ટિક્કી અને લીલા ચણાનું હમ્મસ, જે તમે ક્યારેય ટ્રાય નહીં કર્યું હોય. તો સૌપ્રથમ એના માટે આપણે ટિક્કી બનાવી લઈએ. તો એના માટે મેં અહીંયા 3 બટેકા લીધેલા છે, 2 બીટ લીધેલા છે અને 1 વાટકો લીલા ચણા લીધેલા છે. એને આપણે બધાને બાફી લેવાનું છે અને લીલા ચણાને આવી રીતે ક્રશ કરી લેવાના છે પછી બાફીને. તો આ ટિક્કી તમે કોઈ પણ ડીપ વગર એમનેમ પણ ખાઈ શકો છો. બહુ જ ટેસ્ટી એવી બને છે ને એકદમ હેલ્ધી બને છે. તો ચણાના મિક્સરને આપણે એક બાઉલમાં ટ્રાન્સફર કરી લઈએ અને સાથે મેં બાફેલા બટેકા લીધેલા હતા, એને પણ આવી રીતે ગ્રેટ કરી લીધા છે. તો એને પણ આપણે એડ કરી દઈએ. ત્યારબાદ બીટને પણ એવી જ રીતે મેં ગ્રેટ કરીને રાખી લીધું છે, તો એને પણ આપણે એડ કરી દઈશું. સાથે વેજીટેબલ્સમાં મેં અહીંયા અડધું કેપ્સિકમ ઝીણું કટ કરીને લીધેલું છે, એક ગાજર અને થોડી કોબી આવી રીતે ઝીણી ક્રશ કરીને લીધેલી છે, એ પણ આપણે એડ કરી દેવાની છે. તમે બીજા કોઈ પણ વેજીટેબલ્સ તમારી પસંદગીના લઈ શકો છો. ત્યારબાદ બાઇન્ડિંગ લાવવા માટે તમે આમાં બ્રેડ ક્રમ્સ પણ એડ કરી શકો છો, પણ મારી પાસે ટોસ્ટ પડેલા હતા તો મેં એનો ભૂકો આવી રીતે કરીને 3 થી 4 ટેબલ સ્પૂન જેટલો એડ કરી દીધો છે. જો તમારી પાસે આ ટોસ્ટ ના હોય તો તમે આને સ્કીપ પણ કરી શકો છો. ત્યારબાદ 2 થી 3 ટેબલ સ્પૂન જેટલો ચણાનો લોટ એડ કરી દેવાનો છે, જેથી બહુ જ સરસ એવું બાઇન્ડિંગ આવી જશે આપણી ટિક્કીમાં. ત્યારબાદ સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈએ, અડધી ચમચી જેટલો ચાટ મસાલો એડ કરી દઈએ, અડધી ચમચી જેટલો આમચૂર પાવડર એડ કરવાનો છે, અડધી ચમચી લાલ મરચું અને અડધી ચમચી જેટલું ધાણા જીરું પાવડર. ત્યારબાદ અડધી ચમચી જેટલો ગરમ મસાલો એડ કરવાનો છે અને થોડા લીલા ધાણા એડ કરી દઈએ. ત્યારબાદ એકદમ સરસ રીતે બાઇન્ડિંગ આવી જાય ત્યાં સુધી આપણા મિક્સરને આપણે મિક્સ કરી લેવાનું છે. જો તમારી પાસે ચણાનો લોટ ના હોય તો તમે 2 થી 3 ટેબલ સ્પૂન જેટલો કોર્નફ્લોર પણ એડ કરી શકો છો. એનાથી પણ બહુ જ ક્રિસ્પી એવી આપણી ટિક્કી બનીને તૈયાર થશે. આ બીટરૂટ અને વેજીટેબલની ટિક્કી એટલી હેલ્ધી અને ચટપટી બને છે ને કે બધાને બહુ જ પસંદ આવે છે. તો આપણું મિક્સર તૈયાર થઈ ગયું છે, એની આપણે હવે ટિક્કી બનાવી લઈએ. તો થોડા તેલવાળા હાથ કરી લેવાના છે, જેથી હાથમાં ચોંટે નહીં, અને થોડો પોર્શન આવી રીતે હાથમાં લઈ લેવાનો છે અને કોઈપણ શેપની ટિક્કી બનાવી લેવાની છે. મેં અહીંયા રેક્ટેંગલ શેપની ટિક્કી બનાવી છે, તમે રાઉન્ડ શેપ પણ બનાવી શકો છો. જો તમે તમારા કિડ્સને લંચ બોક્સમાં આપશો ને તો એ લોકો શ્યોરથી ટિફિન ફિનિશ કરીને જ આવશે, એટલી ટેસ્ટી એવી બને છે. જો આ ટિક્કીને તમારે ડીપ ફ્રાય કરવાની હોય તો તમારે આ ટિક્કી આવી રીતે રેડી થઈ જાય ત્યારબાદ તેને મેંદાની સ્લરીમાં ડીપ કરી લેવાની છે અને આજુબાજુ બ્રેડ ક્રમ્સ લગાવી દેવાના છે, જેથી બહુ જ ક્રિસ્પી એવી બનીને તૈયાર થશે. તો અહીંયા આપણે એકદમ હેલ્ધી રીતે બનાવીએ છીએ, એટલે ડીપ ફ્રાય નહીં કરીએ, એને આપણે શેલો ફ્રાય કરી લઈએ. તો એના માટે 2 થી 3 ટેબલ સ્પૂન જેટલું તેલ નોનસ્ટિક તવા પર લગાવી દેવાનું છે. ત્યારબાદ ઉપરથી થોડા તલ સ્પ્રિંકલ કરી દેવાના છે. ત્યારબાદ આપણી ટિક્કીને ઉપર રાખી દેવાની છે. શેલો ફ્રાય કરતી વખતે તમારે નોનસ્ટિક પેનનો જ યુઝ કરવાનો છે, જેથી કરીને ચીપકી ના જાય. તો બસ આવી રીતે બધી ટિક્કીને ગોઠવી દેવાની છે અને ઉપરથી 1 ટેબલ સ્પૂન જેટલું તેલ સ્પ્રેડ કરી દેવાનું છે, જેથી આપણે એને પલટાવીએ તો બંને બાજુથી એકદમ ક્રિસ્પી એવી બની જાય. તો સ્લો ટુ મીડિયમ ગેસ પર તમારે આ ટિક્કીને શેલો ફ્રાય કરી લેવાની છે. તમે જોઈ શકો છો એકદમ સરસ એવો કલર આવી ગયો છે. એકદમ આવી રીતે ગોલ્ડન બ્રાઉન થઈ જાય ત્યારબાદ તમારે એને કાઢી લેવાની છે. એકદમ ક્રિસ્પી એવી બનીને તૈયાર થાય છે આ વેજીટેબલ ટિક્કી. અને બીટરૂટના લીધે કલર પણ એટલો ફાઇન પિંક આવે છે ને કે બધાને જોતાં જ ખાવાનું મન થઈ જશે. તો બસ આવી રીતે પલટાવીને શેકી લેવાની છે. એકદમ ઓછા તેલમાં ક્રિસ્પી ટિક્કી બનીને તૈયાર થઈ જાય છે. તો બસ હવે એને આપણે કાઢી લઈએ, એકદમ સરસ એવી બની ગઈ છે. તો આપણી ટિક્કી તૈયાર છે. હવે આપણે જોડે સર્વ કરવા માટે હમ્મસ બનાવી લઈએ. તો એના માટે 1 વાટકો લીલા ચણા લીધેલા છે, એને આવી રીતે ગરમ પાણીમાં ઉકાળી લેવાના છે 5 થી 7 મિનિટ માટે. થોડું આપણે મીઠું એડ કરી દઈએ, જેથી એકદમ ઝડપથી બફાઈ જાય આપણા જે ચણા છે એ. અને તમારે એને પ્રેશર કુકરમાં કૂક નથી કરવાના, આવી રીતે ખુલ્લા પાણીમાં જ બાફવાના છે, જેથી કરીને ગ્રીન કલર એકદમ જળવાઈ રહે. તો 5 થી 7 મિનિટ બાદ તમારે ચણાને એક પ્લેટમાં કાઢી લેવાના છે પાણી નિતારીને. તો હવે એને આપણે ગ્રાઇન્ડ કરી લેવાના છે. તો એને હું મિક્સર જારમાં એડ કરી દઈશ. એકદમ સરસ એવા પીસી લેવાના છે. ત્યારબાદ 2 થી 3 ટેબલ સ્પૂન જેટલું દહીં એડ કરવાનું છે, 1 આદુનો ટુકડો એડ કરવાનો છે, 2 તીખા લીલા મરચાં એડ કરીને ક્રશ કરી લેવાનું છે. મારે અહીંયા મિક્સર જાર થોડું નાનું છે એટલે મારે 2 વાર ક્રશ કરવું પડ્યું છે. ત્યારબાદ ઉપરથી લીલા ધાણા અને 1 ટેબલ સ્પૂન જેટલું બીજું દહીં એડ કરેલું છે. ત્યારબાદ 1 ચમચી ખાંડ અને 1 મોટા લીંબુનો રસ અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીને એકદમ સરસ એવું ક્રશ કરી લેવાનું છે. એકદમ સ્મૂથ પેસ્ટ બનવી જોઈએ. તો તૈયાર છે આપણું એકદમ સરસ ક્રીમી એવું લીલા ચણાનું હમ્મસ. આ ડીપ એકદમ હેલ્ધી એવું છે અને આને તમે સેન્ડવિચ, બર્ગર કોઈ પણ વસ્તુમાં ખાઈ શકો છો. બહુ જ ટેસ્ટી એવું લાગે છે. તો એને આપણે સર્વ કરી દઈએ. તો એકદમ હેલ્ધી અને ટેસ્ટી એવી આપણી આજની આ રેસીપી બનીને તૈયાર છે. તો તમે ઘરે જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટ કરીને જણાવજો. જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારા વિડીયોને લાઇક અને શેર કરી દો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને બાજુમાં આપેલા બેલ આઇકોનને જરૂરથી દબાવજો, જેથી કરીને નવી રેસીપીની નોટિફિકેશન તમને પહેલાં મળે. થેન્ક યુ ફોર વોચિંગ.